અત્યારે અમે ગુજરાત વિધાનસભામાં ઊભા છે ને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે પ્રકારે વિધાનસભામાં દંડકના પદ પરથી અને આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ને તેના વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમને 5 વર્ષ માટે અત્યારે સસ્પેન્ડ કર્યા છે। આમ આદમી પાર્ટીનું આ જે વિધાનસભાનું કાર્યાલય છે જેમાં ચૈતર વસાવા નેતા છે, હેમંત ખવા ઉપનેતા છે, ઉમેશ મકવાણા જે દંડક હતા અને સુધીર વાઘાણી જે પ્રવક્તા હતા। આ ઉમેશ મકવાણા હવે તેમનું નામ અહીંયા નહીં રહે, કેમ કે આમ આદમી પાર્ટીએ તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉમેશ મકવાણા છે તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે। 5 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કર્યા છે અને આ એક સૌથી મોટા સમાચાર છે। ગુજરાતની રાજનીતિમાં આજના દિવસમાં એક પછી એક વળાંક આવી રહ્યા છે, હડકંપ મચી રહ્યા છે। ઉમેશ મકવાણાએ જ્યારે દંડક અને આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી તે સમયે તેમણે જાતિવાદી માનસિકતાની પણ વાત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને પણ આડે હાથ લીધા હતા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા કહ્યું છે કે કોળી સમાજના જે લોકો છે તેમને યોગ્ય પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીમાં આપવામાં નથી આવ્યું। પ્રદેશ પ્રમુખ હોય કે પછી મુખ્યમંત્રી પદ પર પણ કોઈ કોળીને બેસાડવામાં નથી આવ્યા। ઓબીસી સમાજ સાથે પણ આ પાર્ટીઓ અન્યાય કરી રહ્યા છે તેવી વાત કહી તેમણે આમ આદમી પાર્ટીને પણ ઘેરી હતી અને જે પ્રકારે તેમણે આ દંડક અને તમામ હોદ્દા પરથી રાજીનામા આપવાની જાહેરાત કર્યા તેની થોડીક ક્ષણોમાં જ હવે ઈસુદાન ગઢવી જે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેઓએ તેમને 5 વર્ષ માટે હવે સસ્પેન્ડ કર્યા છે। તેનો અર્થ હવે આવનારા 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાં ઉમેશ મકવાણા નથી, પરંતુ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરતા હવે ઉમેશ મકવાણા ધારાસભ્ય પદ પર યથાવત રહેશે, પરંતુ તે કોઈ પણ પાર્ટી સાથે નહીં રહે। તેમને અપક્ષ તરીકે ગણતરી કરી શકવા ગુજરાતની રાજનીતિમાં આજના સૌથી મોટા સમાચાર છે અને સંભવત આવનારા દિવસોમાં ગોપાલ ઇટાલિયા જે પ્રકારે વિસાવદરની બેઠક પર ચૂંટણી જીત્યા છે તેમનું નામ હવે અહીંયા લખાશે અને પાર્ટી તેમને દંડક તરીકેની જવાબદારી સોંપે તો પણ નવાઈ નહીં, કેમ કે ગોપાલ ઇટાલિયા હંમેશા આકરા મોડમાં હોય છે। તેમના વિરોધીઓ છે તેઓને તે સતત ઘેરતા હોય છે અને તે સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે તેમને પણ તે એક પછી એક વાક્ય બાળના સાથે સંભાળતા હોય છે। આમ કડી અને વિસાવદર બેઠકની જે પેટા ચૂંટણી થઈ, આ પેટા ચૂંટણીના પરિણામે અનેક પ્રકારના રાજકીય પાર્ટીઓમાં વળાંકો લાવ્યા છે અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે પણ રાજીનામાની જાહેરાત કરી હતી અને આમ આદમી પાર્ટીમાં પણ અત્યારે ઉમેશ મકવાણાએ જે પ્રકારે દંડકનું પદ છોડ્યું હવે તેમને 5 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે, જો કે તે ધારાસભ્ય પદ પર યથાવત રહેશે। કેમેરામેન જેબિન સતવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા